હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને બહાર અવાજ બહુ આવે છે કારણ કે સાધનો ચાલુ છે અને આપણે અહીંયા રસોઈની તૈયારી પણ ચાલુ કરી દીધી છે. ટામેટાં આવ્યા છે ગામડેથી કારણ કે મમ્મી આવ્યા ને તો લઈને આવ્યા હતા ટામેટાં અને થોડી ઘણી શાકભાજી હતી ગામડાનું શાક સરસ મીઠું હોય, બહુ મીઠું લાગે છે. ટામેટાં અહીંયાથી આપણે ટામેટાં લાવીએ ને આ ટામેટામાં ઘણો બધો ફેર હોય છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ સેવ ટામેટાનું શાક ને રોટલી ખાવી હોય તો આવી જાઓ. એક બાજુ ગેસ ચાલુ હોય ને એક બાજુ વિડીયો લઈએ ને એટલે રોટલી નાખતા નાખતા વળી જાય. તો ચલો ગાઈસ, તમે લોકો પણ આવી જાઓ જમવા માટે. તો પછી મળીએ છીએ. જો ગાઈસ, આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. અહીંયા રોટલી ચાલુ છે ને અહીંયા ટામેટાનું શાક બને છે, સેવ નાખવાની છે. અને ટામેટાં આપણે આવ્યા છે ગામડેથી. જો ગાઈસ, વાગી ગયા છે રાતના 9 અને આપણે બેસી ગયા છીએ ઇસ્ત્રી કરવા માટે કારણ કે કાલે પવિત્રા અને ખુશા એમને સ્કૂલમાં ફેરવેલ છે તો કે હવે ઇસ્ત્રી કરી આલ મને કપડાને અત્યારે જ. તો ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. અહીંયા ઇસ્ત્રી ચાલુ કરી દીધી છે અને એ બેન બહાર બેઠા બેઠા શૂઝ લૂસે છે. પવી હાય. અને જે ખુશભાઈ આવ્યા દુકાનેથી. પવીબેનની ઇસ્ત્રી ના, પવીબેન શૂઝ લૂસે તમને બતાવું. ઇસ્ત્રી તો હું કરું છું. શું કરો ભાઈબા? બૂટ સાફ કરો. એ બધા હરખા મૂકી દેજે પેલા ચપ્પલો ઉપર. બે ભાઈ બેન કરી દીધા. તો ઇસ્ત્રી કરી દે ને તાર. ચમ મમ્મી કરી આલ છે તે મમ્મી. હા, પણ ક્યાં ચોંટી જાય તો પછી કાલ પહેરે છું નહીં. હા, કંઈ કહેવાય નહીં. કંઈ ના ચોટે કે પવિત્રા હું હવે ચોટું એવું ના કે. આવડી ગયો ડાન્સ? એવું છે એમ ને. કે અન્ના બુને એક્સાઇટેડ હતા તો ફેરવેલનો ડાન્સ કરવાનો. હા તો અને હવે થાકી ગયા. કાલ છે, કાલ પતી ગયો નહીં ભાઈ નિમને. કાલ તો વિદાય. તો કાલ તો વિદાય 12માં 10માં 12માં 12માં વાળાની. ટાટા બાય બાય. તમે તમે જોઈએ હજુ. હા બરાબર. હા, એ 10માં વાળા જવાના જ હતા. હા, 11માં વાળા રાખવાના. ચમ એ મોટા જ કહેવાય ને, તમારાથી વડીલ ના કહેવાય. હા, તો પછી તો ચાલો હવે ઇસ્ત્રી કરી દઉં હું. હા ચલો ગાઈસ, આના સાથે મારો બ્લોગનો એન્ડ કરું છું. જો મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય, ટાટા, સી યુ.